શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર વોટ્સઅપ ગ્રુપમાં બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે ધોરણ 4 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ પાઠ 15મો બજારથી ઘર સુધી। ફરી વખત રિપીટ કરી જાઉં છું। ધોરણ 4 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ પાઠ 15 બજારથી ઘર સુધી। અહીંયા એક બજારની વાત મૂકવામાં આવી છે। બજારમાં શું શું વસ્તુઓ મળતી હોય છે એના વિશે થોડી, ખાસ કરીને બકાલા વિશે એટલે કે શાકભાજી વિશે। પહેલાં આપણે જોઈ લઈએ કે કેટલીક યાદ રાખવા જેવી બાબતોને આપણે યાદ રાખીએ। એમાં પહેલું એટલે કે 1 વનસ્પતિ આપણને ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો અને મરી મસાલા આપે છે અને તે રીતે ખોરાકની જરૂરિયાતો પૂરી પાડે છે। આ વનસ્પતિ શું આપે છે? તો કે ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો અને મરી મસાલા આપે છે અને એ રીતે ખોરાકની જરૂરિયાતો પૂરી પાડે છે। 2 વિવિધ પ્રકારના ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો અને મરી મસાલા આપણા શરીરને પોષક તત્વો પૂરા પાડી અને વૃદ્ધિ અને વિકાસ કરે છે। આપણને શરીરમાં મળતા જુદા જુદા વિટામિન, જુદા જુદા રસાયણો આપણને આ ધાન્ય, કઠોળ, શાકભાજી, લીલા શાકભાજી, ફળો, મરી મસાલામાંથી આપણને પ્રાપ્ત થાય છે। 3 ખોરાકમાં વિવિધ પ્રકારની શાકભાજીનું ખૂબ જ મહત્ત્વ છે। શાકભાજીમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો મળે છે જે આપણા શરીરના બંધારણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। આપણને ખોરાકમાંથી એટલે લીલા શાકભાજીમાંથી મહત્ત્વનું એ છે કે આપણે જુદા જુદા વિટામિનો મળે છે। વિટામિન A, B, C, D આ બધા વિટામિનો આપણને ખોરાકમાંથી એટલે કે શાકભાજીમાંથી મળે છે અને આ આપણા શરીર માટે બધા વિટામિનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। જો આ ન હોય, આ વિટામિનની ઉણપ થાય તો કાંઈક ને કાંઈક રોગ થવાની અથવા કાંઈક શરીરના અંગોને તકલીફ થવાની ભયતા રહેતી હોય છે। 4 આપણે જુદા જુદા પ્રકારની શાકભાજીનો આપણા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ, જેવી કે બટાટા, રીંગણા, દૂધી, કારેલા, ટિંડોરા, ભીંડો, કોબીજ, ફુલેવર, વાલોળ, પાપડી, ગુવાર, સરગવાની શીંગો, ડુંગળી, બીટ, મૂળા, ગાજર, ટમેટાં, પાલક, મેથી, તુરિયા, આદુ, ચૂરણ, કાકડી વગેરે લીલા શાકભાજીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે 5 વિવિધ ફળોમાંથી પણ આપણને શરીરમાં ઉપયોગી વિટામિન અને ખનિજ તત્વો મળે છે। આપણે ખોરાકમાં વિવિધ ફળોનો ઉપયોગ કરીએ છીએ, જેવા કે સફરજન, ચીકુ, કેળા, અનાનસ, દ્રાક્ષ, નાશપતી, જામફળ, કેરી, સીતાફળ, દાડમ, પપૈયા, તરબૂચ, શક્કરટેટી, જાંબુ, બોર, રાયણ, સંતરા, નારંગી વગેરે ફળો આપણને ઉપયોગમાં લેતા હોઈએ છીએ। 6 ફળો અને શાકભાજી વાડી, ખેતર
શાળા, ઘર કે અન્ય જગ્યાએ ઉગાડી શકાય છે. કેટલાક લોકો પોતાના ઘરની આજુબાજુ ઋતુ પ્રમાણેના ફળ અને શાકભાજી ઉગાડી ખોરાકમાં ઉપયોગ લેતા હોય છે. ગામડામાં ખાસ કરીને, સિટીમાં તો જગ્યા ઓછી હોય, પણ ગામડાઓમાં જ્યાં જગ્યાની મોકળાશ હોય તો ઘરની આજુબાજુમાં વાડો હોય કે જે પડતર જગ્યા હોય તો એમાં લીલા શાકભાજી કે કોઈ ફળના છોડવાઓ વાવી અને એનો ઉછેર કરી અને એનો ઉપયોગમાં લેતા હોય છે. હવે 7, ફળો અને શાકભાજીના રસ આપણને ઘણા બધા પોષક તત્વો આપે છે. તો કેટલાક શાકભાજી કાચા પણ ખાવાથી ભરપૂર વિટામિન પ્રાપ્ત કરી શકાય છે. અનાજ અને કઠોળની જેમ જ આપણા શરીરને જરૂરી પોષક તત્વો માટે દૈનિક ખોરાકમાં શાકભાજી અને ફળો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આ રીતે આ યાદ રાખવા જેવી બાબતો છે એની આપણે વાત કરી અને જોઈ. હવે આપણે પાઠમાં જોઈએ કે પાઠમાં કઈ રીતે આપેલું છે. પાઠમાં બજારથી ઘર સુધી, પાઠ 15મો. આમાં એક છોકરીનું નામ આપેલું છે વૈશાલી. મારું નામ વૈશાલી છે. મારા પિતાજી શાકભાજી વેચે છે. મારા મમ્મી, મારો ભાઈ છોટુ અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ. તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે, જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે. આગલા દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ એટલે બજારમાં એટલે કે માર્કેટમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે. ઘણીવાર છોટો પણ અમને મદદ કરે છે. અહીંયા આ વૈશાલી નામની દીકરીની વાત કરવામાં આવી. એણે કીધું કે મારા પિતાજીનો ધંધો શાકભાજી વેચવાનો છે, બકાલું વેચવાનો છે, એની લારી ફેરવે છે. અમે દરરોજ ખૂબ વહેલા ઊભા થઈ જઈએ છીએ, એટલે કે સવારે 3 વાગે, અને અમારું કામ શરૂ કરી દઈએ છીએ. જે ગયા દિવસના શાકભાજી પડ્યા હોય એને કોથળામાંથી કાઢી વ્યવસ્થિત રીતે બધા ગોઠવી દે છે. આ રીતે અને એના પિતાજી મંડીમાં એટલે બજારમાંથી શાકભાજી નવું લાવવા માટે તૈયારી કરે છે. એને બધા મદદ કરે છે. અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં ટેમ્પાનો અવાજ સાંભળ્યો. પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજારમાં એટલે કે મંડીમાં જવા નીકળ્યા. મંડી એટલે કે જ્યાં બકાલાની જથ્થાબંધ હરાજી થતી હોય એને મંડી કહેવામાં આવે છે. તો આ લોકો ટેમ્પો લઈને બજારમાં ગયા. હવે બીજા દિવસની તૈયારી. મમ્મી, છોટુ અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના ઉપર થોડું પાણી છાંટીએ. સવારે 6:30 વાગ્યે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે. તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે. એટલે જાણી કોઈ શાક બકાલાની માર્કેટ હોય એવું એમનું ઘર લાગે છે. બધી બાજુ રીંગણા, બટેટા, ટામેટા, ભીંડા, દૂધી, મરચાં, બીજા શાકભાજી હોય છે. દરેક જણ શાકભાજી અલગ અલગ કરવામાં મદદ કરે છે. જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે. અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજારમાં પહોંચી શકાય. આ બધા જુદા જુદા કામમાં ગોઠવાઈ જાય છે. એના પપ્પા જ્યારે બજારમાંથી એટલે કે શાક માર્કેટમાંથી બધું બકાલું લઈને આવે છે ત્યારે એને બધા ગોઠવવામાં મદદ કરે છે. અને જે ગઈકાલના પાકેલા કેવા હોય એવા શાકભાજી અલગ કરે છે અને વેચવા લાયક શાકભાજી હોય એને પણ અલગ કરે છે.
આ રીતે આ કામ બધું વહેલા કરવાનું હોય છે, કારણ કે જો મોડા થાય તો ગ્રાહકો એના તૂટી જાય. પિતાજી 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજારમાં નીકળે છે. તે કહે છે કે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી કરી લેશે. જેવા પિતાજી જાય, હું જલ્દી તૈયાર થઈ જાઉં છું, કેમ કે મારે પણ 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. આ રીતે હવે બજારમાં છોટું સવારે શાળાએ જાય છે. તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. ઘણીવાર તે શાળામાંથી પિતાજીને મદદ કરવા માટે જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે, કારણ કે ગઈકાલના શાકભાજી હોય એ થોડા કરમાઈ ગયેલા હોય, થોડા ખરાબ થઈ ગયેલા હોય, તો એને વેચવા માટેના પિતાજી પહેલાં પ્રયત્ન કરે છે. આગલા દિવસના શાકભાજી જેમ વેચાઈ જાય તેમ તેમના ભાઈ તાજા શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે. તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ રાખે છે, જેથી તે સુકાઈ ન જાય. ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસમાં ઘરે પાછા ફરે છે. ત્યાં સુધીમાં છોટું અને હું સૂઈ જઈએ છીએ. બીજા બધા રાત્રે 11 અથવા 11:30ની આસપાસમાં સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે. આ રીતે આ લોકોનો રોજનો નિત્યક્રમ છે. તો આ પાઠમાં આપણે શાકભાજી વિશે એટલે બકાલા વિશે જાણ્યું. તો હવે આનો પ્રશ્નોના જવાબો જ્યારે હું પૂછીશ ત્યારે ધોરણ 4ના વિદ્યાર્થી મિત્રોએ આના જવાબો આપવાના રહેશે. ચાલો આવજો બાળકો.